બહારથી સખત અને અંદરથી નરમ, સ્વાદમાં થોડું મીઠું આ ફળ છે તેમજ ત્વચાથી લઈને વાળ તેમજ ઇન્ટરનલ ઓર્ગન્સને પણ ઠીક કરે છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. નાળિયેરનો એક નાનો ટુકડો તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને ઇમ્યુનિટી વધારે છે, સાથે જ મેમરીને પણ શાર્પ કરે છે અને અન્ય ઘણા સારા ફાયદાઓ છે. જે નાળિયેરમાં વિટામિન્સ, મિનરલ્સ, કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીનનો બેસ્ટ સોર્સ છે. તો ગરમીમાં તે ઠંડક આપે છે તેમજ પાણીની માત્રા પણ સારી હોય છે, જેથી તે બોડીને પ્રોપર હાઇડ્રેટ રાખે છે. તેમજ વાળથી અને સ્કિનને પણ ગજબના ફાયદાઓ થાય છે. નાળિયેરનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. નાળિયેર પાણી શરીરમાં ગ્લુકોઝ લેવલ જાળવી રાખે છે અને ત્વચાને હાઇડ્રેટ રાખે છે. તો રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જો લો સુગર લેવલ હોય તો નાળિયેર પાણીમાં સમાયેલ મેંગેનીઝ ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને બહેતર બનાવે છે, જેથી નાળિયેર પાણીને ઇલેક્ટ્રોલાઇટ ડ્રિંક્સ પણ કહેવામાં આવે છે. તેમજ કબજિયાતની પ્રોબ્લેમ્સ રહેતી હોય તો નાળિયેરનો એક મોટો ટુકડો રાત્રે સૂતા પહેલા ખાવો જોઈએ અને સવારે તમારું પેટ સાફ થઈ જશે. તેમજ ફાઈબર સારી માત્રામાં હોવાથી અપચામાં પણ રાહત મળે છે. રોજ નાળિયેરનો નાનો ટુકડો ખાવાથી બોડીમાં કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે અને નાળિયેરમાં સેચ્યુરેટેડ ફેટ હોય છે. સાથે જ તે બોડીમાં ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે અને જેથી હાર્ટ સંબંધી બીમારીઓનું જોખમ ઘટી જાય છે. તેમજ જે લોકોને નસકરી ફૂટવાની પ્રોબ્લેમ થતી હોય છે, તેમને નાકમાંથી લોહી નીકળતું હોય છે, તેમના માટે આ એક બેસ્ટ દવાનું કામ કરે છે. તેમણે સાકર સાથે નાળિયેર મિક્સ કરીને ખાવું જોઈએ. નાળિયેરમાં અન્ય ઘણા ફાયદા જોરદાર છે. નાળિયેર તેલ એક સારું સનસ્ક્રીનનું કામ કરે છે અને તડકામાં નીકળતા પહેલા તેને લગાવવાથી મોંઘા સનસ્ક્રીનની જરૂર પડતી નથી. ત્યારે પિમ્પલ્સને દૂર કરવા માટે પણ કાકડીના રસમાં નાળિયેર પાણી મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ફાયદો થાય છે અને નાળિયેરમાં ગુડ કોલેસ્ટ્રોલ હોય છે, જે હાર્ટને હેલ્ધી રાખે છે અને આ સાથે જ એક સારું એન્ટીબાયોટિકનું કામ પણ કરે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા આધારિત છે. BS9 ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.